મિત્રો, કડકડતી ઠંડીમાં આવી ચટપટી અને ગરમાગરમ મેથીની ભાજીની કઢી મળી જાય ને તો મજા જ પડી જાય. જે લોકોને શરદી હોય ને એ લોકો જો આ ગરમાગરમ કઢી અને બાજરીનો રોટલો ખાય ને તો એમની શરદી તો છૂ થઈ જાય. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ચાલો મેથીની ભાજીની કઢી બનાવી લઈએ. એના માટે મેં અહીં 1 કપ મેથી લીધી છે અને થોડું લીલું લસણ લઈ લીધું છું, મારું ગાર્ડનનું જ છે. અને મેથીને આપણે આ રીતે ઝીણી ઝીણી સમારી લેવાની છે અને લસણને પણ ઝીણું ઝીણું આપણે સમારી લઈશું. એક બાઉલ લઈશું, એમાં 1 કપ મેં ખાટું દહીં લીધું છે. તમે 1.5 કપ છાશ પણ લઈ શકો છો. એમાં 3 મોટી ચમચી આપણે બેસન નાખીશું અને એને બરાબર ફેટીને એકદમ ક્રીમી કરી નાખવાનું છે. આ પ્રોસેસ કરશો ને તો તમારી કઢી સહેજ પણ ફાટે નહીં. અને હવે 1 નાની ચમચી એમાં હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. મીઠું નાખવાથી દહીં ફાટતું નથી અને એને મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા બાદ મિશ્રણ જુઓ આ રીતનું હોવું જોઈએ. અને હવે એમાં આપણે પાણી નાખીશું. તો ટોટલ 2 કપ આપણે પાણી નાખીશું અને પછી જ્યારે આપણે વઘાર કરીશું ત્યારે જરૂર મુજબનું પાણી નાખીશું. હવે વઘાર કરવા એક પેન મૂકી દઈશું. એમાં 2 મોટી ચમચી ઘી નાખીશું. ઘીનો વઘાર ખૂબ જ ટેસ્ટી લાગતો હોય છે. 1 નાની ચમચી જીરું, અડધી નાની ચમચી આપણે મેથીના દાણા નાખીશું. સાથે 3 મરચાં, 1 તેજપત્તું, 1 તજનો ટુકડો, 1 બાદિયું અને 3 લવિંગ. વઘાર તમારો સારો હશે ને તો કઢી ખૂબ જ સરસ બનશે. 5 થી 6 મીઠા લીમડાના પાન અને હિંગ નાખી અને વઘારને આપણે બરાબર સાંતળી લેવાનું છે. ત્યારબાદ મેં 1 લાલ મરચું ઝીણું સમારી લીધું છે. એકદમ સરસ કલર પણ આવશે ને ટેસ્ટ પણ આવશે. એને સાંતળી લઈશું. લીલું લસણ નાખીશું અને એને પણ સાંતળી લઈશું. લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ અને થોડા ધાણા નાખીને વઘારને બરાબર સાંતળી લેવાનું છે. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું. એને પણ મિક્સ કરી લઈશું. ને હવે ધોઈને કોરી કરેલી આપણે મેથી નાખીશું અને એને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે ને મેથીની ભાજીનું શાક બનાવીએ ને એ રીતે આપણે મેથીને ચડવા દેવાની છે. બસ 80% ચડી જાય પછી એમાં આપણે આપણું મિશ્રણ નાખવાનું છે. વચ્ચે વચ્ચે આ રીતે એને હલાવતા જવાનું છે ને જોઈ શકો છો સરસ શાક જેવું થઈ ગયું છે અને 80% ચડી પણ ગઈ છે. હવે જે આપણે બેસનનું મિશ્રણ છે, દહીં બેસનનું, એ નાખીશું. સાથે હજુ હું અડધો કપ પાણી નાખીશ, મને થોડું ઘટ્ટું લાગે છે અને એને આપણે મિક્સ કરી લઈશું. અને આ સ્ટેજ પર આપણે એને સતત હલાવતા રહેવાનું છે જેથી આપણી કઢી ફાટી ના જાય. અને જ્યારે ઉભરો આવી જાય ને ત્યારબાદ 7 થી 8 ઉભરા આવે ને એટલું મીડિયમ તાપે આપણે એને ઉકળવા દેવાની છે. જેટલી કઢી ઉકળશે ને એટલી ટેસ્ટી બનશે. અને જુઓ સરસ કઢી ઉકળી ગઈ છે અને સરસ ઘાટી પણ થઈ ગઈ છે. હવે એમાં આપણે ગળપણ માટે 2 મોટી ચમચી મેં ગોળ લીધો છે. તમે ખાંડ પણ નાખી શકો છો અથવા તમને ગળપણ પસંદ ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. એને મિક્સ કરી લઈશું. આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે. હવે એમાં ડબલ તડકો આપીશું. તો 1 ચમચી ઘીને ગરમ કરીશું, થોડું જીરું નાખીશું અને 1 નાની ચમચી લાલ મરચું નાખીશું અને વઘારને આપણે કઢી પર પૂર કરી દઈશું. અને તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી કઢી બનીને રેડી થઈ ગઈ છે. લીલા ધાણાથી ગાર્નિશ કરીશું ને ગરમા ગરમ કઢીને આપણે સર્વ કરી લઈશું. મિત્રો, ભરપૂર ઠંડી હોય અને આ ગરમા ગરમ કઢી અને રોટલો બાજરીનો કે ભાખરી કે રોટલી કે ભાત સાથે તમે પણ ખાઓ ને તો પણ મજા આવી જાય. એને ગાર્નિશ કરી લઈશું લીલા ધાણાથી અને વઘારથી. હવે જુઓ મેં અહીં ભાખરીનું ચૂરું લઈ લીધું છે અને એમાં કઢી નાખીશું. તમે આ રીતે પણ ખાઈ શકો છો અને રાઈ સાથે પણ ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. એકદમ દેશી અને એકદમ ટેસ્ટી. જો આવું ખાવાનું મળી જાય ને તો આપણને બીજી કંઈ પણ વસ્તુની જરૂર ના મળે. તો ચોક્કસથી મારી આ રેસીપીને ટ્રાય કરજો. આવજો.